ઉજ્જવલા યોજના 11 કરોડ મહિલાઓને પણ મુફ્ત ગેસ કનેક્શન આપણે આપ્યું છે. જલ જીવન મિશન દરેક ઘર સુધી પાણી પાઇપલાઇનથી પહોંચે અને ઘરની એ બહેનને ક્યાંય પાણી ભરવા ના જવું પડે એવી પરિસ્થિતિમાં ગુજરાતમાં ઘણું બધું મોટું કામ થયું હતું. આજે એ જ કામ દેશને મળી રહ્યું છે. રેલવેની પટરીઓ ઉપર ઝડપી ટ્રેનો દોડતી થાય અને બુલેટ ટ્રેનનું સ્વપ્ન પણ ભારત જોઈ શકે એ પ્રકારનું ગૌરવ પ્રદાન કર્યું છે પીએમ સ્વનિધિથી. 74 લાખથી પણ વધારે લોકોને વગર પરેશાનીએ લોન મળી છે. મુદ્રા યોજનામાં 57 કરોડથી વધારે લોન આપવામાં આવી છે. છોટા કારીગરો માટે, નાના કારીગરો માટે પીએમ વિશ્વકર્મા 30 લાખ લોકો સુધી પહોંચી છે. 15,000 કરોડનું બજેટ ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને 80,000 કરોડ રૂપિયા એના માટે જે આવંટિત કર્યા છે. આદિવાસી લોકો માટે આ વિષય એ ખૂબ મહત્ત્વનો છે. પાછળ રહી ગયેલો જે વર્ગ આદિવાસીને આપણે ગણીએ છીએ, પરંતુ આદિવાસીઓને પણ મુખ્ય હરોળમાં લાવવાનું કામ, એમની વિરાસત અને એમની સંસ્કૃતિ સાચવી લાવવાનું કામ પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા છે. અન્નદાતાની વાત, પીએમ કિસાન સન્માન નિધિમાં 11 કરોડથી વધારે લોકોને આપણે રૂપિયા આપી રહ્યા છીએ. અને સાથે દરેક ઘર સુધી આપણે જે પણ યોગ્ય વ્યક્તિ હોય, લાયક વ્યક્તિ હોય, જેને અનાજની જરૂર છે એને મુફ્ત રાશન પણ આખા દેશમાં આપણે આપી રહ્યા છીએ. ટેક્સની છૂટ પણ 2 લાખથી આપણે 12,75,000 ઇન્કમ ટેક્સની કરી છે. આજે જીએસટી પણ લગભગ દેશની અંદર 25થી 26 લાખ કરોડનો જીએસટી એકત્રિત કરી અને ખૂબ સાહસિક એવું જીએસટી કોમન આખા દેશમાં એ જીએસટીના માધ્યમથી ખૂબ મોટી આવક મેળવી અને લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. પર્યાવરણની સુરક્ષા માટે પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતમાં હતા એ વખતે આ સૂર્યની શક્તિને ઓળખી અને અહીંયાથી કરેલું કામ આજે સમગ્ર ભારતની અંદર, ગુજરાત પણ એમાં અવ્વલ નંબર છે, પરંતુ સમગ્ર ભારતની અંદર પીએમ સૂર્યઘર દ્વારા મફત વીજળીની વાત એમણે કરી છે અને એમાં પણ ખૂબ બધા આપણે આગળ વધી રહ્યા છીએ. પ્રગતિ પથનો જે કાર્યક્રમ આ 12 વર્ષની ઉજવણીમાં છે, એટલે જે રાજ્યની અંદર આ વિકાસના કારણે જે સ્થળો, ઉદ્યોગો હોય, વિરાસતના સ્થળ હોય, ધાર્મિક સ્થળ છે, પર્યટન સ્થળ છે, કે જે વિકાસ પામેલા સ્થળો ઉપર પણ એની મહત્તા વધારી અને આગામી સમયમાં પણ એ વિકાસની નવી ભૂખ ભારત માટે ઊભી થાય એનો પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી સાહેબ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના દ્વારા ગામડાઓ સુધી એ રોડનું પૂરું નેટવર્ક મળે એની વ્યવસ્થાઓ 8 લાખ કિલોમીટર જેટલી પાકી સડકો આના દ્વારા આપણને મળી છે. પહેલાં ગામમાંથી શહેરમાં જવા માટે 8 કલાક લાગતા હતા, પરંતુ આખા દેશનું નેટવર્ક પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના દ્વારા એ નેટવર્ક એ રીતનું તૈયાર કર્યું છે કે કોઈ પણ ગામને શહેર તરફ જવું હોય તો ઓછા સમયમાં અને ઓછા કિલોમીટરે પહોંચી શકાય એનું પણ એમને વિચારી લીધેલું છે. સાથે બેટીઓનું જે દીકરીઓ છે એને સ્કૂલની જવાની વ્યવસ્થાઓ, હોસ્પિટલ સુધી જવાની વ્યવસ્થાઓ પણ સારી રીતે એમને પૂરી કરી છે. સાથે પાણી ઇરિગેશનની વ્યવસ્થાઓ પણ સુદૃઢ થઈ છે. પહેલાં ઇરિગેશનની જે વ્યવસ્થાઓ હતી, દેશના ટોટલ જેટલા લાખ હેક્ટરમાં ઇરિગેશન થતું હતું એનાથી 3 થી 4 ગણું ઇરિગેશન આજની તારીખે આ 12 વર્ષ દરમિયાન આપણે કરી શક્યા છીએ. ગુજરાતનો જો દાખલો લઈએ તો નર્મદા યોજના પૂરી કર્યા પછી આખા ગુજરાતની અંદર ઇરિગેશનની વ્યવસ્થાઓ આપણે ખૂબ અનેક ગણી વધારી શક્યા છીએ. એ જ રીતે દેશમાં પણ અનેક ગણી ઇરિગેશનની વ્યવસ્થાઓ વધારવામાં આપણે સફળ થયા છીએ. વીજળી પહોંચાડવાની વ્યવસ્થા, ઘણા ગામોમાં તો વીજળીના થાંભલા પણ નહોતા, એ વીજળી પહોંચાડવાનું કામ પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. સાથે રાષ્ટ્રીય રાજમાર્ગ, દેશને વિકાસ કરવો હતો તો ઔદ્યોગિક વિકાસ સાથે રોજગાર પેદા થાય અને રાજસ્વ પણ પેદા થાય, એના માટે સડકોનું નિર્માણ કરવું પણ ખૂબ જરૂરી હતું. લગભગ
91,287 કિલોમીટર રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવ્યા છે અને આ જે નેટવર્ક છે એ નેટવર્ક દ્વારા આખા દેશની અંદર એક ઉત્પાદન બીજા રાજ્ય સુધી પહોંચાડવાની સુગમ વ્યવસ્થાઓ, એરપોર્ટ સુધી પહોંચાડવાની અને સાથે દરિયાઈ માર્ગ સુધી એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ આપણે કરી છે. રેલવે સ્ટેશનોમાં પણ આધુનિક રેલવે સ્ટેશન બનાવવાનું કામ ચાલુ કર્યું છે. 99.6% જેટલા બ્રોડગેજ વિદ્યુતીકરણ આપણે પૂરું કર્યું છે. 1337થી પણ વધારે રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન યોજનાની તરીકે વિશ્વ સ્તરીય આપણે બનાવવાનું કામ ચાલુ છે. 12 વર્ષની અંદર ભારતીય રેલવેએ જો વિકાસની જે રફતાર પકડી છે એ ખાલી ટ્રેનો જ નહીં પરંતુ RRTS, વંદે ભારત ટ્રેન, વિશ્વ સ્તરીય મલ્ટી મોડલ કનેક્ટિવિટીનું નિર્માણ કર્યું છે અને 164થી વધારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આજે સફળતાપૂર્વક દોડી રહી છે. પહેલાં જે ટ્રેનો જે ગતિએ દોડતી હતી એના કરતાં પણ વધારે ગતિએ આજે દોડતી થઈ છે. આઝાદીના 67 વર્ષમાં ખાલી 74 હવાઈ અડ્ડા હતા એટલે એરપોર્ટ હતા. 12 વર્ષમાં 90થી વધારે નવા એરપોર્ટ આપણે બનાવ્યા છે જે 164ને પાર થયા છે. વસુધૈવ કુટુંબકમની વ્યાખ્યા, આપણો જે સનાતનનો સાર, આપણી સનાતન સંસ્કૃતિની વાત અને ભારતનો સંદેશો વસુધૈવ કુટુંબકમની વ્યાખ્યા થકી આખી દુનિયામાં એક અલગ છબી બનાવવાનું કામ કર્યું છે અને 99 દેશો સુધી દવાઓ આપણે કોરોના કાળમાં પહોંચાડી હતી અને દુનિયાના ભરોસેમંદ સાથી તરીકેની એક છાપ આપણી આખા વિશ્વમાં ઊભી થઈ છે. G20ની કામયાબ અધ્યક્ષતા આપણે કરી છે. 39 નવા આપણે દૂતાવાસ ખોલ્યા છે. 70 લાખ કરોડથી વધારે વિદેશી નિવેશ આપણે ત્યાં આવ્યું છે. દુનિયાના 38 દેશોની સાથે 9 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ આપણા કિસાનો અને ઉદ્યોગો માટે કર્યા છે. 177 દેશ એક સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવે, આપણો યોગ, આપણા પ્રાણાયામ આખી દુનિયા અપનાવે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપીલ ઉપર જ શક્ય બને અને દેશને પ્રધાનમંત્રી મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે અને ગુજરાતમાં તો એમને 12.5 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે અનેક નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડ્યા પછી સતત બીજા 12 વર્ષ સમગ્ર દેશ માટે દેશની જનતાએ ભરોસો મૂક્યો છે. એટલે ગુજરાતને દેશમાં થઈ રહેલા વિકાસની ગતિ સાથે તાલ આપણે મેળવી શકીએ એવી ક્ષમતાનું નિર્માણ એ પહેલેથી કરી ચૂક્યા હતા.